છીએ। આ આઝાદીને ક્યારે પણ છીનવા નહીં દઈએ, તિરંગાની શાનને ક્યારે પણ મીટવા નહીં દઈએ, તિરંગાની શાનને ક્યારે પણ મીટવા નહીં દઈએ। કોઈ આંખ તો ઉઠાવે હિન્દુસ્તાન પર, તેની આંખને દુનિયા જોવા નહીં દઈએ। માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય શિક્ષકો તથા મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને સ્વતંત્રતા દિવસના નમસ્કાર। હું સાવરિયા ભક્તિ આજે તમને સ્વતંત્રતા દિવસ વિશે થોડુંક કહીશ। આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને આજે આપણા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે આપણે બધા અહીં ઉપસ્થિત થયા છીએ। મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો, જેને આઝાદ કરાવવા માટે કેટલાય સ્વતંત્રતા સેનાએ પોતાનું બલિદાન કરી દીધું। તો આજે આપણે સૌપ્રથમ તેમને નમન કરવા જોઈએ કે જેને દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું। આ દિવસ આપણે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે અને માન્ય તિલક જેવા સેંકડો મહાન સ્વતંત્રતા સેનાઓને યાદ અપાવે છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશ અને દેશના મૂલ્યોનું સન્માન કરવું જોઈએ। આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણી આઝાદીનો નિશ્ચિત રૂપથી ઉપયોગ કરવો જોઈએ। આઝાદી પછી દેશે ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ હાલ પણ દેશમાં ભ્રષ્ટાચાર, અસમાનતા, બેરોજગારી જેવી ઘણી બધી સમસ્યાઓ છે। તો આપણે આજે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આવી બધી સમસ્યાઓને ઉકેલવાનો આપણે પૂરતો પ્રયાસ કરીશું અને ભારતને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીશું। देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है। हम तो उस देश के फूल है यारो जिस देश का नाम हिंदुस्तान है। अस्तु।